તો જય માતાજી મિત્રો, આજે હું આવી ગઈ છું બીજો નવો વિડીયો લઈને. લવ મેરેજ અરેન્જ મેરેજ બંનેની વાત કરવા. તો લવ મેરેજમાં એવું હોય કે ભાઈ તમે તમારી મરજીથી કરો, તમે તમારી મરજીથી છોકરો પસંદ કરો, એ છોકરા સાથે તમે લાઈફ વિતાવો. તો એમાં મા બાપ જોવા બી ના આવે, મા બાપ પછી જોવા ના આવે. એ લોકો એમ કે અમારે તારા જોડે કોઈ જ સંબંધ નહીં, તું જીવ મળી જઈ, અમારા માટે બધું એક જેવું હોય. તો જે ભાગેલી છોકરી હોય કે છોકરો હોય એનું મરી ગયા જ કહેવાય આમ તો એમના મા બાપ માટે. વાત રહી અરેન્જ મેરેજની, તો અરેન્જ મેરેજમાં બી એવું હોય છે, તમે એકવાર લગ્ન કરીને ગયા, એમાં બી મા બાપ ખબર પૂછવા આવતા નહીં, જોવા આવતા નહીં કે તમે કઈ હાલતમાં છો, તમને કેવું રાખે છે, તમે ખુશ છો કે નહીં, પૂછવા બી નહીં આવતા મા બાપ. બસ એ લોકોને એવું લાગે છે કે ભાઈ અમારું કર્તવ્ય હતું છોકરીના છોકરાને પરણાવું, અમે પૂરું કરી નાખ્યું, અમારી જે જિમ્મેદારી હતી અમે પૂરી કરી નિભાવી દીધી, લગ્ન કરાવી દીધા એટલે જિમ્મેદારી પતી ગઈ એવું. પછી છોકરીનું કે છોકરાનું શું થાય એ તમારે જોવા નહીં આવવાનું. સરસ વિચારો, વાહ, કેવું કરે. છોકરી છોકરા ઉપર પ્રેમ હોય તો મા બાપ લગ્ન પછી પણ પૂછવા આવતા હોય, જોવા આવતા હોય કે તું ખુશ છે કે નહીં, તને સારું રાખે છે કે નહીં. પણ લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ હોય, બધાની એક જ દશા છે કે મા બાપ કોઈ કશામાં આવતા જ નહીં. જોવા જાણવા બી ના આવે, તમને મારે જોડે મારી નાખે, કંઈ બી કરે, કોઈ જોવા નહીં આવતું. સમાજ, દુનિયા, મા બાપ કશું કોઈ જોવા નહીં આવતું. એટલે લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ હોય, બધું હરખું જ છે. બધામાં આપણે એકલા જ રહેવાનું હોય, એકલા જ જીવવાનું હોય, બધું એકલું જ હેન્ડલ કરવાનું હોય બંને મેરેજમાં. તો મારી નજરમાં મા બાપ કહેવાય જ નહીં કે જે લગ્ન પછી પોતાના છોકરી છોકરો કઈ હાલતમાં છે જોવા ના આવે, એ મા બાપ છે ને કહેવાય. પછી જ્યારે આપણે પછી ફોન કરીને કહીએ કે કોઈ બી રીતે આપણે જાણ કરીએ કે ભાઈ આવું છે તેવું છે, જે બી હોય આપણી સિચ્યુએશન, કે સારું નહીં રાખતા કે મારો જોડે હતો, જે બી હોય, તો પછી મા બાપ એમ કે પાછી ના આવતી, સમાજમાં મારી ઇજ્જત જશે, તું રિહાઈને આવીશ તો પાછી ના આવતી, જે થવું હોય થાય, મરવું હોય તો મરી જાય, પાછી ના આવતી. લવ મેરેજ અરેન્જ મેરેજ બંનેની વાત કે મા બાપ હંમેશા છૂટી પડતા હોય, ખાસ કરીને છોકરીઓમાં, કે ભાઈ પાછી ના આવતી, નકર તું અમારી ઇજ્જત કાઢીશ કુટુંબમાં, દુનિયામાં, સમાજમાં, તો અમે શું મોઢું લઈને જીવીશું. તો એવું ના હોય પ્લીઝ. જય માતાજી, થેન્ક યુ.